ને એક બે રીલ બનાવી છે ઈ પડવા આવી છે. આજે મારા મમ્મીના ઘરે પગ્યા નથી હતા થાવીને પેલા છે ને મકાઈ લઈ લીધી છે કારણ કે વાડી બહુ મોડું થઈ ગયું હતું. બધા યુટ્યુબ પર ભેગા થવાના છે અને યુટ્યુબ પર મળી ગયા છે. બધા એની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આજે છે આજે મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે જવાનું છે આપણે બહાર નહીં મમ્મી આપણે જવાનું છે બહાર ને આજ હું તહેવાર છે એ તો કીધું રક્ષાબંધન. તે દીદીને હું આપ્યું દીદીને હું ગિફ્ટમાં આપ્યું 500 રૂપિયા આપ્યા. વાહ પૂછી લ્યો એ દીદી 500 રૂપિયા આપ્યા તને કેવલ કાઈ લગાવ્યું જા ને નથી આપ્યા એ સાથે ખોટું બોલે નથી આપ્યા ખોટું ન બોલે કઈ દે 12 મહિના તહેવાર તે આપ્યા નહીં હોય હાસુ બોલે આપ્યા. રાખડી કેટલી બાજુવાળીને શું કે પેન્સિલ આપી નવી આપીને એને પૈસા આપ્યા પણ દીદીને શું આપ્યું ખબર નથી. મને નથી ખબર. આજ તો મોડો મોડો ઉઠો એને આ જાવ ને વેલો ઉઠ્યો તો વેલો ઉઠો તો કાઈ વાંધો નહીં તો હાલો હવે ને ખબર 6 વાગે ઉઠી ગયો તો 6 વાગે ઉઠી ગયો તો આ બહુ ડાયો 6 વાગે બધાને પહેલા ઉઠીને ડેલી બહાર જઈને ઉભો હતો. બેન ઘરે જ હતી પણ એક બાજુવાળી બેનની રાહ જોતો કામ રાખડી બાંધવા આવશે એ ક્યાં છે ઈ ગાડીમાં બેસીને અમારા ગામડા તરફ. અને આર્યન અમારો હે ને એને બહુ હોમવર્ક જાજુ આપ્યું હતું અને 2 દિવસ ગામડે રોકાવાના છે અને આર્યન હે ને ગાડીમાં હોમવર્ક કરે છે. જો તારું હોમવર્ક બતાવી દો લેસન તારું તો આવું કઈક લેસન કરે એટલો એને ટાઈમ નથી. ઘરે હોય ને ત્યારે રમવા વયો જાય ને બહાર જાય એટલે એને લેસન કરવાનું સાંભળે. રસ્તામાં કેવું લેસન થાય છે જોઈ આપણે. દાખલા 20 ના 30 ના 40 દાખલા 20 ના ના 30 ના 40 ના દાખલા ગણાય. પછી તારું લેસન પૂરું થાય તો કઈ જાય એટલે દેખાડશે. અને જો પપ્પા ગાડી અકાલે હે. ક્યાં જાહુ પપ્પા પેલા હા પેલા જીવા પર એની બેન વાટ જઈ રહ્યા છે અને મારે તમારા ભાઈને છેલ્લે હવે રાખડી બાંધવા છે. આ બધાયનો રક્ષાબંધન થઈ મારો ભાઈ આખો છે દૂર છે તો મારે બધાયને છેલ્લે વારો આવશે. સાંજે પોગાડે તો સારું 8 વાગે આર્યો દાખલો ગામડે ઘણા ખોટી થઈ જઈશું કેવા તને ભૂખી જોઈ હવે 20 ને 30 50 જો શું 20 ને 30 50 આયરા તારો દાખલો હે દાખલો કીધો કે ઘડિયો કીધો શું ખબર 20 ને 30 ને 50 એવું કઈક બોલો. આમાં કાઈ ઉકલે છે કાઈ દેખાય એવું અક્ષર જ મારા જો અહીંયા આવે છે ને રસ્તામાં એક જગ્યાએ ઊભા રહી ગયા હતા. થોડા ઘણા ફોટા પાડી લીધા અને એક બે રીલ બનાવી છે. એ રીલ જોઈજો અને કોમેન્ટ કરજો જરૂરથી કે કેવી લાગે છે. એટલે એમ બીજી વાર બનાવશું જરૂરથી. અને આર્યનને બહુ ભૂખ લાગી છે. હવે 2:30 પોણા 3 થવા આવ્યા છે. 3 વાગી ગયા છે. આર્યન જો ગાડીમાં બેસી ગયો બધાને પહેલાં. તમે રીલ બનાવો હું હવે ગાડીમાં બેસી જાઉં કે વાડીએ જઈને હે ને જમવાનું તો તૈયાર જ છે. પહેલાં વાડીએ જવાનું છે પછી ગામમાં શું બતાવે છે. ફોટા પડ્યા હા પણ ફોટા પડ્યા રસ્તામાં ક્યાં જવાનું ગેલા સોમનાથ થતા જઈ સરસ મજાનો મેળો ગોઠવાઈ ગયો છે. ત્યારે મેળો હોય કે ન હોય ચાલુ હોય કે ન હોય કાર્ય મેળો ચાલુ હોય તો આર્યનને બહુ મજા આવી ગઈ. જો અમે સોમનાથ પહોંચી ગયા. સોમનાથ મેળાની તૈયારી કંઈક આવી છે. જો આવી ઘેલા સોમનાથનો મેળો આ વખતે કંઈક અલગ જ તૈયારી થઈ છે. શું રાઈડ હે બધી. લાઈટ ચાલુ કરો તો મમ્મી. કેવી લાગે તૈયારી? તૈયારી બહુ જોરદાર થાય છે પણ આ વખતે તો મોડું છે ને આખો મહિનો મેળો હોય. આ વખતે થોડુંક મોડું થઈ ગયું લોકોને. એટલે થાવીને પેલા છે ને મકાઈ લઈ લીધી છે કારણ કે મારા ભાઈ હાટું ને આજ શું કહેવાય પેંડા તો લીધા છે બધા એ પણ મકાઈ ખાવી હતી તો મકાઈ હોતે લઈ લીધી. અને અત્યારે બહુ અંધારું થઈ ગયું હતું એટલે મહાદેવના દર્શન નથી કરાવ્યા. મોડું થઈ ગયું છે બહુ
એટલે સવારે પાછા આવશું અને મોટો બ્લોક પાછો ચાલુ કરશું અને સવારે દર્શન કરાવશું બધાને. The next day. સવારના વાગી ગયા છે 8:30 કે 9 વાગ્યા છે અને સોમનાથ આવીને મોટો બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે કારણ કે વાડીએ બહુ મોડું થઈ ગયું હતું અને આજે છે ને પેલા મંદિરે આલો દર્શન કરી સાંજે આવ્યા હતા પણ મોડું થઈ ગયું હતું એટલે પેલા સૌથી પેલા મંદિરે ભોળાનાથના દર્શન કરી પછી ઉપર ચડશું હાલ. ગળદી બહુ છે, શ્રાવણ મહિનો છે, આપણે એમથી સવારમાં આવ્યો ગળદી નહીં પણ સવારમાં ગળદી છે અને બધાના દર્શન થઈ ગયા હોય તો હર હર મહાદેવ કોમેન્ટમાં બધાય લખી દેજો. હું પેલા આવે ને બધાને પેલા ચડી જાઉં. ઓલી વખતે એવું કર્યું હતું ગાલો જલ્દી ચડી જઈ. અત્યારે ઉપર સરસ બધું આમ વાતાવરણ દર્શન કરી લીધા મહાદેવના ને હવે ચાલુ ડુંગર હાલો ડુંગર રેસ લગાડે છે આર્યા બધાને પેલા ચડી જવાનું કેસ ને હાલ તો ત્યારે બધું કામકાજ ચાલુ હતું. અત્યારે બધું સરસ મજાનું થઈ ગયું છે. હિસકા અને આ બધું કઈ કરેલું નહોતું ત્યારે કા આર્યનને પેલા હિસકા સાંભળશે. હાલે હિસકા ખાવા પેલા ખાવું આર્યન જો હિસકી હિસકીને થઈ ગયો એટલે એને સકડીમાં આવી ગયો. સકડીમાં એને ચક્કર બહુ આવે એટલે દીદીને બિહાર દીદી નથી બેઠો. જેને આવી જતું ઓલી કલી તડકો બહુ છે એટલે કઈ મજા નથી આવતી. એ લાગી જાય નહીં આર્યન છાંયો હોય ને તો મજા આવે. અત્યારે થયા છે 9:30 પણ તડકો બહુ લાગે છે. બેહી ગયો સકર આવે ત્યારે કઈ છે હો બેહવાનું સરસ છે. બધાય નજરે દેખાય છે કે સકર આવે છે. ઉપર દર્શન કરી ઉપર નજારો તમે બધા જોઈ લીધો અને અમે નીચે ઉતરવાનું કરી દીધું શરૂ ને આજે અમારે બહાર જવાનું છે. આર્યનના પપ્પા અમને અહીં મૂકીને ગયા છે કે તમે વિડીયો ઉતારો ત્યાં હું પાછો આવી ગયા છે મારા મમ્મીને તેડું અને અમારે જવાનું છે શ્રીમતમાં અને એ શ્રીમત છે મોટા યુટ્યુબરના ઘરે એટલે એમને બધાને બોલાવ્યા છે અને આજ બધા યુટ્યુબર ભેગા થવાના છે અને કોણ છે તમને કહી દઉં. હાલો ને આગળ જઈને જોઈશું કે કહી દઉં નો કહો હાલો આગળ જઈને જોઈજો. તમે વિડીયો બન્યા રહ્યો તમને ખબર પડી જશે કોણ મોટા યુટ્યુબર છે. ઘણા વર્ષોથી વિડીયો ઉતારે છે એના ઘરે જવાનું છે અમારે એટલે મારા મમ્મીની બધાય વહી ગયા છે અને અમે પાછળ છે. અમે અહીંયા આવી ગયા વિડીયો ઉતારવા. હવે સીધા હે ને તો કંઈક શું કહેવાય મેળો ભરાણો છે એટલે બધી ખરીદી કરશું કંઈક મેળામાં. અમે ગુલાબ વનરાજના ઘરે પહોંચી ગયા ને અહીંયા શ્રીમતની વિધિ બધી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા ઘણા બધા મોટા યુટ્યુબર પણ આવી ગયા છે. બ્લોગર જ છે તો આપણે જો એને તો આપણે પહેલી વાર જ મળ્યા છીએ. આવજો તમે બધા રાજકોટ જય માતાજી. કેમ છે બધાને? બસ મજામાં હો. આમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલનું નામ અદાણી સોનલ. અમને જો નવા યુટ્યુબર મળી ગયા છે બધા એની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારી ચેનલનું નામ શીતલ ભગત બ્લોગ અને તમારી ચેનલ 101 બધાય સબસ્ક્રાઇબ કરી દેજો.